એક સ્કૂલમાં ફંક્શન હતું, એમાં છોકરાને પ્રશ્ન પૂછતા હતા. એમાં છોકરાનો જવાબ સાચો પડ્યો એટલે શિક્ષકે એને ઇનામ આપ્યું. ઇનામ લઈને છોકરો ઘરે આવ્યો. એને માએ પૂછ્યું શેનું ઇનામ મળ્યું? તો કે સ્કૂલમાં એક ફંક્શન હતું, એમાં પ્રશ્ન પૂછતા એમાં મેં જવાબ આપ્યો સાચો પડ્યો એટલે મને ઇનામ આપ્યું. કે તને શું પૂછ્યું? કે બિલાડીને કેટલા પગ આવે? કે ત્યાં કેટલા કીધા? કે 5. કે જવાબ તો ખોટો છે, ઇનામ કેમ મળ્યું તને? એ બાવડું પકડીને એને માં સ્કૂલે લઈ ગઈ. શિક્ષકોને કીધું કે મારા છોકરાનો જવાબ હાવ ખોટો છે અને તમે ઇનામ આપ્યું. આવી રીતનું શિક્ષણ હોય તો શિક્ષકોએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારો છોકરો જવાબની દ્રષ્ટિએ ખોટો છે, પણ બીજા બધા બાળકો કરતાં સત્યની સાવ નજીક હોય તો તમારો દીકરો હતો. તે કઈ રીતે? કે બીજા જેટલા છોકરાને પૂછ્યું બિલાડીને કેટલા પગ આવે, કોકે 16 કીધા, કોકે 8 કીધા, હાવ 4 પગની નજીક હોય તો તમારો છોકરો હતો એટલે ઇનામ આપી દીધો. એમ સત્ય તો સારું છે જ, પણ સત્યની ખાલી નજીક જ આવે તે તો ઇનામ મળે.